પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વરે આપણને રાત આપી છે કે જેમાં આપણે આરામ કરીએ છીએ અને ઈશ્વર આપણને 7મો દિવસ પણ આપ્યો છે કે જેમાં આપણે વિશ્રામ કરવાનો છે। પરંતુ માણસ જ્યારે ખોટી જગ્યા પર સૂઈ જાય, એક ભાઈ હતા અને બસમાં બેઠેલા અમદાવાદથી અને એમને પહોંચવાનું હતું વડોદરા અને ઊંઘી ગયા એના કારણે એ સુરત સુધી પહોંચી ગયા અને ત્યારે એમણે ત્યાંથી પાછું આવવું પડ્યું અને વધારાનું ભાડું ખર્ચવું પડ્યું, વધારાનો સમય જતો રહ્યો, પરંતુ ખોટી જગ્યા પર ખોટી ઊંઘ અને ખોટી જગ્યા પર ખોટી ઊંઘ એનું પ્રતિફળ બહુ ખોટું હોય છે। અને બાઇબલની અંદર 4 ઘટના એવી છે કે જેમાં 4 અલગ અલગ લોકો અલગ અલગ જગ્યા પર ખોટા સમયે ખોટી રીતે ઊંઘી ગયા અને એનું એ લોકોએ ફળ ભોગવવું પડ્યું। એ 4 ઘટનાઓ કઈ, એ લોકો કયા, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। માનો આહ નામે એક માણસ હતો અને હતો ઇઝરાયલની અંદર અને એ સમયે ઇઝરાયલ પુત્રો ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું એ કર્યું નહોતું, એના કારણે ફલિસ્તીઓ એ લોકોની પર રાજ કરતા હતા। એ લોકોની પરિસ્થિતિ ગંભીર હતી, ખરાબ હતી અને આ માનો આ જે હતો એની જે સ્ત્રી હતી એ વાંજણી હતી, એને બાળકો નહોતા અને ઈશ્વરે આ માનોહાની પત્નીને દર્શન આપ્યું અને એને કીધું કે તારાથી એક બાળક આવશે કે છે, તું ગર્ભવતી થશે અને એક બાળક જણશે કે છે અને તારે એ બાળકને કે છે દ્રાક્ષની બનાવેલી કોઈ આઈટમ નહીં ખવડાવવાની, કારણ કે તારા પેટમાંથી જ એ નાઝારી કહેવાશે કે છે, એ નાઝારી બનશે, એના વાળ પર કદી અસ્ત્રો નહીં ફરે કે છે અને જે નાઝારી હોય એ ઈશ્વરના માટે અલગ નીકળેલા વ્યક્તિ કહેવાય। તો ઈશ્વરે આ સ્ત્રીને દર્શન આપીને કીધું કે તારાથી દીકરો થશે, એ નાઝારી થશે, એના માથા પર કદી અસ્ત્રો નહીં ફરે અને દ્રાક્ષની બનાવેલી કોઈ પણ વસ્તુ એણે ખાવી નહીં, તારે પણ દ્રાક્ષો રસ જ્યાં સુધી જન્મે ના ત્યાં સુધી પીવો નહીં। એ રીતે બધી પ્રભુશ્રી ઇન્ફોર્મેશન આપી। આ સ્ત્રીએ એના પતિને વાત કરી કે આટલું થયું મારી સાથે, તો કે ફરી વખત તને દર્શન થાય તો તું એ માણસને રોકી રાખજે કે જેથી કરીને હું પણ મળું અને આપણાથી કોઈ ભૂલ ના થઈ જાય, એટલે હું પણ એકવાર પૂછી લઈશ। અને ફરી ઈશ્વરે દર્શન આપ્યું, આ સ્ત્રીના પતિને બોલાવી લાવી અને ઈશ્વરે બધી વાત આ પતિ પત્નીને કરી। આ સ્ત્રી ગર્ભવતી થઈ અને એને બાળક થયું અને બાળકનું નામ પાડવામાં આવ્યું શામસુન। હવે નાઝારી જે છે એક જાતનું વ્રત આવતું હતું, એટલે કે સમજો કે જાતની માનતા, અને જે લોકોએ નાઝારી નામની માનતા માને એને કદી પણ આ દ્રાક્ષની બનાવેલી કોઈ આઈટમ નથી ખાવાની, એ કદી પણ કોઈ પણ નજીકનું પણ સગું મરે ને પણ એની અંતિમ ક્રિયામાં ના જઈ શકે, એ ડેડ બોડીને હાથ ના લગાવી શકે, એના માથા પર કદી અસ્ત્રો ના ફરે, એના વાળ હંમેશા વધારવાના હોય અને છે ને એ ઈશ્વર માટે અલગ નીકળેલો વ્યક્તિ કહેવાય, પવિત્ર કહેવાય। અને એટલે એ લગ્ન ના કરે, કેમ કે લગ્ન કરે પુરુષ હોય તો પત્નીનો બને, સ્ત્રી હોય તો પતિની બને, એટલે ઈશ્વર સાથેનો જે સંબંધ છે એમાં કંઈક ઉણપ આવે, ખોટા આવે અને એટલે આ લોકોએ લગ્ન પણ નહોતું કરવાનું। હવે આ જે શામસુન છે એ તો જુવાન થયો, ત્યાંથી જ લફડેબાજ થયો અને પોલીસની છોકરી સાથે એણે લફડું કર્યું અને એના મા બાપને કહે છે કે મારું લગ્ન કરાવો। એના મા બાપ પાછા એને કહે છે કે ભાઈ ઇઝરાયલમાં કરને કે બહાર શું કામ જાય છે, પરંતુ એણે તો બહાર બીજી પોલીસની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું। એટલું જ નહીં, લગ્ન કર્યું પણ ખરું। ચલો ગમે તે કારણસર એની સ્ત્રીને પાછું મૂકીને આવ્યો, ફરી પાછું જાય છે ત્યારે એની પત્ની, એના બાપ એની પત્નીને એના મિત્ર સાથે જ પ્રણાઈ દીધેલી હતી અને કહે છે કે આની નાની બહેન એના કરતાં વધારે સુંદર, તું એની સાથે લગ્ન કર। પણ શામસુન ત્યાંથી ગુસ્સે થઈને આવી જાય છે। એના પછી શામસુન વેશ્યા પાસે જાય છે। ત્યાર પછી આ શામસુન જે છે એને દલીલા નામની સ્ત્રી સાથે લફડું થાય છે। હવે આ બધી વાતો હું તમને એટલા માટે કહું છું કારણ કે આ ઈશ્વરના માટે અલગ થયેલો વ્યક્તિ હતો અને જે ઈશ્વર માટે અલગ થયેલો વ્યક્તિ કેવો હોવો જોઈએ, પરંતુ એનામાં એવા કોઈ ગુણ દેખાતા નથી। ઈશ્વરે એને એટલા માટે પસંદ કરેલો, એટલા માટે એને પૃથ્વી પર લાવેલા કે એ ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલ પુત્રોને છોડાવે અને ઇઝરાયલ પુત્રોનો ન્યાય કરે। એણે કર્યું પણ ખરું, આ કામ નથી કર્યું એવું નથી, પણ 20 જ વર્ષ કરી શક્યો। ત્યાર પછી શું થયું કે જ્યારે એને દલીલા નામની સ્ત્રી સાથે એને લફડું થાય છે, હું પ્રેમ નથી શબ્દ વાપરતો કારણ કે આને લફડું જ કહેવાય, કારણ કે લગ્ન પ્રસંગ એ ફક્ત મા બાપના હાથમાં હોય અને મા બાપ પોતાના બાળકો માટે પસંદ કરે
બાકી જે લોકો પોતે કરે છે અને લફડું કહેવાય, હું એમાં માનતો નથી. આ સામસુન એ દલીલાની સાથે પડી રહે છે, એને ત્યાં સૂઈ રહે છે. હવે એક દિવસ આ સામસુન ઊંઘે છે અને દલીલા પૂછે છે, કારણ કે ફલિસ્તીઓએ એને ઘણા બધા પૈસા આપેલા અને એને પૈસા આપીને એવું કીધેલું કે જો તું શોધી કાઢે ત્યાંનું બળ શામાં છે. કારણ કે સામાન્ય રીતે ફિલ્મોમાં કેવું દેખાડે છે કે સામસુન છે ને બહુ બોડીવાળો દેખાડે છે, મસ્ત મસસ ફૂલેલા હોય અને એને જોઈને યોદ્ધા જેવો લાગે એટલે બધાને મારે. એ વસ્તુ સામાન્ય છે, પરંતુ આ લોકો તો પૂછાવડાવે છે કે સામસુનનું બળ શામાં છે. એટલા માટે પૂછાવડાવે છે કે એ શારીરિક રીતે એટલો સક્ષમ નથી દેખાતો કે આટલા બધાને મારી શકે, પરંતુ જ્યારે બી યુદ્ધ થાય ત્યારે એકલો કેવી રીતે બધાને મારી શકે છે. એટલે લોકોને આશ્ચર્ય થતું હતું. એટલે કોઈ જાદુ ક્રિયાની પાછળ કામ કરે છે, કોઈ અદૃશ્ય શક્તિ કામ કરે છે, આનો જીવ કશા બીજા નામાં છે, કંઈ આપણે જાણી લઈએ તો આપણે એ પ્રમાણે એનો ઉકેલ કરીએ એમ. એટલે એ લોકોએ આ દલીલાને પૈસા આપ્યા. જો આ સ્ત્રી એને કોઈ પ્રેમ નથી કરતી, એ તો પૈસા લઈને આને મારી નાખવાનું કાવતરું રચ્યું. અને આ સામસુન ઊંઘે છે અને આ સ્ત્રી એવું પૂછે છે કે ભાઈ તારું બળ શામાં છે. આપણા બધું જૂઠું બોલે છે, આવી રીતે મને બાંધી દો તો સામાન્ય માણસ થઈ જાઓ, આવી રીતે બાંધો, પેલાથી બાંધો, ઢીકણાથી બાંધો. 3 વખત જૂઠું બોલે છે. પણ ચોથી વખતે આ સામસુન એ સાચું કહી દે છે, એટલે કે જો મારા વાળ તમે કાપી નાખો, કારણ કે એને આઝારી છે, વાળ કપાવાના નથી, ઈશ્વરની આજ્ઞા તોડી નાખે અને તોડી નાખે એટલે ઈશ્વરનું બળ એનામાંથી જતું રહે. ત્યારે પણ એ ઊંઘમાં જ છે ને ઊંઘમાં જવાબ આપે છે. એ કહે છે કે ભાઈ મારા વાળ કાપી નાખો કે છે. અને વાળ કપાય એ સ્ત્રીના વાળ કાપી નાખે છે, ત્યાં સુધી ઊંઘ મારે છે. આ આવી કેવી ઊંઘ? અને સૂઈ જ રહે છે હોય. અને પછી વાળ કાપીને આ સ્ત્રી કહે છે, એ સામસુન ઉઠ ઉઠ, તારી પર ફલિસ્તીઓ ચડી આવ્યા છે. અને એવું કે પહેલાંની જેમ બસ ખાલી આમ ઝટકો મારે છે એટલે બધું નીકળી જશે. પણ એ તો કશું બંધન કંઈ તૂટી ના ગયા, એટલે બાંધેલો હતો. બોલો ઊંઘમાં એને બાંધી દીધો ને તોય એને ખબર ના પડી. આ માણસ ખોટી જગ્યા પર ખોટા સમયે સૂઈ ગયો. જ્યારે એને ખબર છે કે હું ફલિસ્તીઓના દેશમાં છું, એટલે કે દુશ્મન દેશમાં છું. શું દુશ્મન દેશમાં આટલું શાંતિથી ઊંઘી શકાય? અને આ દુશ્મન દેશમાં આટલું શાંતિથી ઊંઘી ગયો. પેલી સ્ત્રી એના વાળ કાપી નાખે છે, એ પણ એને ભાન નથી પડતું. એને રસ્સીથી બાંધી દે છે તો પણ એને ભાન નથી પડતું. એટલે આવી તો ઊંઘ હોય? આ ભયંકર રીતે ઊંઘ્યો, ઘસઘસાટ ઊંઘ્યો, ખોટી જગ્યા પર ઊંઘ્યો અને ખોટા સમય પર ઊંઘ્યો. આપણો દુશ્મન એ શૈતાન છે. જે છેલ્લો શત્રુ નાશ પામશે એ શત્રુ શૈતાન છે. 1 કોરિન્થી 15:26 લખેલું છે. જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી બાઇબલ કહે છે આપણું યુદ્ધ એ શૈતાન અને તેની સેના સામે છે. એ લોકો સતત સક્રિય છે. તમે આત્મામાં ઊંઘી શકતા નથી. એટલે બાઇબલની અંદર વારંવાર લખેલું છે, જાગતા રહો, જાગતા રહો, જાગતા રહો, જાગતા રહો, સાવધાન રહો. આવા શબ્દો પ્રભુએ બહુ વખત વાપર્યા છે. અને માટે તમે પણ આત્મામાં ઊંઘી ના જાઓ. આત્મામાં હંમેશા જાગતા રહો કે જેથી કરીને શત્રુ શૈતાન તમારી પર હુમલો ના કરી શકે. ખોટી જગ્યા પર ના ઊંઘો. ઘણા લોકો ચર્ચની અંદર આવીને ઊંઘી જાય. હું તો પોતે જ મિટિંગ ચલાવું, મારી પોતાની સંગત હોય, હું મેથોડિસ્ટ ચર્ચનો મેમ્બર પણ છું, મેં કોઈ મારી અલગ મંડળી નથી સ્થાપી, હું ઘણી વખત ચર્ચમાં પણ જાઉં. પણ મારે કારભારી હતા, દર મહિને પૈસા લેવા આવે ને એટલે મને કહે મગર તમે ચર્ચમાં તો આવો, ચર્ચમાં તો આવો. કેમ કે ચર્ચમાં બહુ ઓછું જાઉં, ભાગ્યે જ જાઉં. તમે ચર્ચમાં તો આવો, ચર્ચમાં તો આવો. ચર્ચમાં બી બહુ સારું શીખવાડે, તમે શીખવાડો સારી વાત છે, પણ ચર્ચમાં બી બહુ સારું શીખવાડે છે. એકવાર હું ચર્ચમાં જ બેઠેલો હતો અને આ ભાઈ કારભારી ભાઈ મારી આગળ બેઠેલો. એટલા ઘસઘસાટ ઊંઘતા હતા, મેસેજની અંદર એટલા ઘસઘસાટ ઊંઘતા જેની કોઈ હદ નહીં. અને મને કે તમે આવો ચર્ચમાં બહુ શીખવા મળે છે. આ પોતે શું શીખતા હતા એ જ જાણે. ખોટી જગ્યા પર ઊંઘવું નહીં. બીજો વ્યક્તિ છે કે જે ખોટી જગ્યા પર ઊંઘી ગયો. ઈશ્વરે યુના પ્રબોધકની પસંદગી કરી અને યુનાને એવું કીધું કે યુના તું અહીંથી નીકળ, નીનવે જાગે છે. અને નીનવે એ તો દુશ્મન દેશનો એક પ્રદેશ હતો, એક શહેર હતું. શહેર મોટું હતું, 3 દિવસ ચાલો તારે એનો ઘેરાવો પૂરો થાય એટલું મોટું શહેર હતું. ત્યાં 1,20,000 લોકો રહેતા હતા. અને ઈશ્વર એ બધા લોકોને બચાવવા માગતા હતા. તો ઈશ્વરે યુનાને કીધું કે તું જાગ અને ત્યાં જઈને એવો ઉપદેશ કર કે 40 દિવસ પછી ઈશ્વર આ જગ્યાનો નાશ કરી નાખશે. એટલે કે 41મા દિવસ આ જગ્યાનો નાશ થશે. હવે ઈશ્વર નાશ કરશે તો કેમ નાશ કરે છે? પાપને કારણે. એટલે કે ભાઈ તમે પસ્તાવો કરો, વિશ્વાસ કરો, બદલી જાઓ, તમે તમારા દુષ્ટકર્મો છોડી દો તો બચી જશો. પણ આ યુના એ નીનવે જવા નહોતા માગતા, કારણ કે એના 2-3 કારણ હતા. એક કારણ તો એનું હતું
કે એને એવું ખબર હતી કે ઈશ્વર છે ને મંદરોષી, એટલે કે જલ્દી ગુસ્સો નથી કરતા, કૃપા કરવામાં ઉતાવળા છે. જો નિન્વેના લોકો પસ્તાવો કરશે અને હું જેને કહી દઈશ કે આજથી 41મા દિવસે તમારો નાશ, અને જો એ લોકોએ પસ્તાવો કર્યો, માફી માંગી, તો મારા દેવ તો માફ કરી નાખશે. અને માફ કરી નાખશે તો મારી ઇજ્જત શું? મારી ઇજ્જત શું રહેશે? કે મેં આવી ભવિષ્યવાણી કહી કે તમે 41મા દિવસે મરવાના, તમારા પર મરણ ના આવે તો મારી ઇજ્જત શું રહી જાય? મને તો કોઈ સંભળાય જાય, તું તો બહુ ભવિષ્યવાણી કરી લઈને આ લોકો મરી જશે, મર્યા? આવું કોઈ પ્રબોધકને આવું કહેવા જતું હશે? કોઈ ના કહે. પણ આને પોતાની ઇજ્જત નહીં પડેલી. હું કહું ને એવું ના થાય તો એટલે પ્રભુ એ લોકો ગમે તે તમારે મારવાના છે. પણ એને ખબર છે કે જો આ લોકો બદલાશે ને તો પ્રભુ નહીં મારે. એટલે આ યુના એ નિર્ણય જવા નહોતા માગતા. યુનાના પુસ્તકના 4 જ અધ્યાય છે, તમે વાંચશો ને તો ખ્યાલ આવી જશે. બીજું કારણ એ હતું કે આ લોકો દુશ્મન હતા, અને દુશ્મન હતા એટલે કદાચ આ યુના એમને બચાવવા નહોતા માગતા. એટલે યુના છે ને સીધા સમુદ્ર કિનારે ગયા. અને ત્યાં જઈને એક વહાણ ઊભું રહેલું હતું. એટલે પૂછ્યું ભાઈ કે બાજુ જવાના? તો કે તારસસ. તો કે તારસસે ટિકિટ આપી દો. મારે તો ખાલી નિનવે જ નથી જવું ને. એટલે નિનવે સિવાય ગમે ત્યાં જતું હોય વાણ, ભાગી જાવ અહીંથી. ઈશ્વરની હજુરમાંથી ખાલી ભાગવું જ છે ને. એટલે તો ભાગવા માટે, એને સ્થળથી ક્યાં મતલબ હતો? એટલે તો ભાગી જવા માટે એ તારસસ હતા, વાણમાં ચડી બેઠા. અને કે સૌથી માહેના ભાગમાં જઈને, સૌથી અંદરના ભાગમાં જઈને સૂઈ ગયા. જો સૂઈ ગયા તો વાંધો નથી, સફરમાં માણસ ઊંઘી જાય. હું પણ ટ્રેનમાં જાઉં, લાંબી સફર હોય, ઊંઘી જાઉં છું. પરંતુ આ વહાણ જે છે સમુદ્રમાં ચાલતું હોય, અને સમુદ્રમાં પાણી હોય, અને સમુદ્રની લહેરો ઉઠતી હોય, એટલે વાણ છે સીધું 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 આમ કોઈ ચાલ ના કરે. અને એમાંય જ્યારે તોફાન થયું ત્યારે તો ભૂલથી બી ના ચાલે. એટલે વહાણ આખો આમ હાલક ડોલક થાય. અને જેટલા બી પ્રવાસીઓ હતો એટલે બધા ગભરાઈ ગયા તોફાનના કારણે. શું થયું? બધા પોતપોતાનો સામાન ઉચકીને સમુદ્રમાં નાખી દીધો. કદાચ વહાણ હલકું થાય ને આપણે બચી જાય, પણ કોઈ બચી જ નહીં શકતું. કે બધા પોતપોતાના દેવી દેવતાને પ્રાર્થના કરો. પરંતુ આ લોકોને ખબર પડે છે કે એક મુસાફર ઓછો છે. એટલે આ લોકો જુએ છે કે કોણ ઓછો છે. તો યુના દેખાય છે. એટલે પેલા વહાણ ચલાવનારને યાદ આવે છે કે એક માણસ આનું સીધું નીચે જઈને સૂઈ જ ગયો છે અને જાય છે. અને જુઓ છો તો અંદરના ભાગમાં પેલું યુના ઘસઘસાટ ઊંઘે છે. હવે વિચાર કરો કે તોફાન હોય, વહાણ હાલક ડોલક થતું હોય, તોય માણસને ઊંઘ આવે? અલા, મોત આવી ગયું છે, સામે મોત છે, સમુદ્ર છે, સમુદ્રમાં ભયંકર તોફાન છે, વહાણ ગમે ત્યાં ડૂબી જાય એવું છે, તૂટી જાય એવું છે, માણસ મરી જાય એવું છે. એ પરિસ્થિતિમાં આ માણસ ઘસઘસાટ ઊંઘે છે. અને એમાં પણ એ તો પાછો ઈશ્વરને છોડીને ભાગી રહ્યો છે, ઈશ્વરથી દૂર જઈ રહ્યો છે. આ માણસ મરી જાય તો ક્યાં પડે? સીધો નરકમાં જાય. બોલો, જે માણસ નરકમાં પડવાનો છે, તોફાન થઈ રહ્યું છે, એનું મોત સામે આવી રહ્યું છે, અને તોય બિંદાસ ઊંઘે છે. બીજો યુના છે જે ઘસઘસાટ ઊંઘે છે, ખોટા સમયે અને ખોટી જગ્યાએ. સારું છે ઈશ્વરે એને બચાવી લીધો, પરંતુ જો આ મરી જતા તો સીધો નરકમાં જઈને પડતો. જો તમે હજુ સુધી સ્વર્ગમાં જવાની શરતો પૂરી નથી કરી, સ્વર્ગમાં જવું હોય ને તો કાં તો તમે આજ્ઞા પાલનના બધા વસ્ત્ર પહેરી લો, જેમાંથી 22મા અધ્યાયથી 14માં લખેલું છે. એ ના કરવું હોય તો બીજું કામ તમે કરી શકો છો. અને બીજું કામ એ છે કે જે 5 બુદ્ધિમાન સ્ત્રી હતી, એ લોકો પવિત્ર આત્માથી ભરાઈને એ લોકો છેક સુધી તૈયાર થઈને બેસી રહી. તમે પણ બિલકુલ ઈશ્વરના વચન પ્રમાણે તૈયાર થઈ જાઓ અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને તમે બેસી રહો. પણ પવિત્ર આત્મા ગુમાઈ ના નાખતા, જેમ 5 મૂર્ખ સ્ત્રી ગુમાઈ નાખી. એમ તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તમે તૈયાર રહો તો બી વાંધો નથી, તમે સ્વર્ગમાં જશો. ત્રીજી રીતે તમે સ્વર્ગમાં જઈ શકો છો એ છે કે જે 5 સિક્કાવાળો બીજા 5 સિક્કા કમાવો, 2 વાળો બીજા 2 કમાવો. પણ એક વાળે કંઈ નહોતું કર્યું, એટલે કે એક પણ આત્મા નહોતો જીત્યો. અને એક પણ આત્મા ના જીતો તો માણસ સ્વર્ગમાં ના જઈ શકે. તમે એકાદ આત્મા જીતી લો, કમાણી કરી લો એટલી, અને તૈયારો સ્વર્ગ માટે. અને ચોથી બાબત છે, પ્રભુ જ્યારે મહિમાના રાજાસન પર બેસે છે ત્યારે એવું કહે છે, હું ભૂખ્યો હતો ત્યાં તો મને ખવડાવ્યું. એ વચન છે કે માણસ એકલી રોટલીથી નહીં, પરંતુ પ્રત્યેક વચન જે દેવના મોંમાંથી નીકળે છે તેનાથી જીવશે. બીજું કહે છે કે હું તરસ્યો હતો ત્યાં તો મને પાણી પીવડાવ્યું. પવિત્ર આત્માને રેડવામાં આવ્યા છે. પવિત્ર આત્માની જેને તરસશે એને તમે પવિત્ર આત્મા પમાડો. ત્રીજી બાબત છે કે હું પરદેશી હતો, તમે મને પરોણો રાખ્યો. એટલે કે જે લોકો ઈશ્વર જાણતા નથી ને તમે સુવાર્તા આપો. ચોથી બાબત છે, હું નગ્ન હતો, તમે મને કપડાં પહેરાવે. જેણે આજ્ઞા પાલન નથી કર્યું, નાગો ફરે છે, આજ્ઞા પાલનના વસ્ત્રો નથી, એને તમે આજ્ઞા પાલન કરતાં શીખવાડો. પછી કહે છે કે હું જેલમાં હતો તો મને જોવા આવ્યા. એટલે કે જે લોકો શૈતાનના બંધનમાં છે તેને તમે છોડાવો. અને જે બીમાર છે, આત્મામાં કમજોર પડી ગયેલા છે, એની ખબર તમે લો.
આટલા તમે કામ કરીને નવરા થઈ જાઓ તો સમજો કે તમે સ્વર્ગમાં જતા રહેવાના છો. આ 4 બાબત છે. આ 4માંથી કોઈ એક પણ તમે કરો ને તો તમે સ્વર્ગમાં. અને તમે 4ને શાંતિથી જોશો ને તો 4 બાબત એક જ જગ્યા તરફ લઈ જાય છે. પરંતુ અત્યારે મારો વિષય નથી એટલે એમાં હું તમને કશું કહેતો નથી. પરંતુ જ્યાં સુધી તમે સ્વર્ગ જવા માટે તૈયાર ના હો ત્યાં સુધી ઊંઘ કેવી? તમારો એક્સિડન્ટ થઈને તમે મરી ગયા તો ક્યાં જવાના? અચાનક હાર્ટ ફેલ થઈને તમે મરી જાઓ તો ક્યાં જવાના? કોઈ આવીને તમને મારી નાખે તો તમે ક્યાં જવાના? તોફાન થઈ જાય, ધરતીકંપ થઈને તમે મરી જાઓ તો તમે ક્યાં જવાના? અને માટે એકવાર પહેલાં પોતાનું અનંત જીવન નક્કી કરી લો. ત્યાર પછી તમે સૂઈ જાઓ તો કોઈ વાંધો નહીં. પરંતુ અનંત જીવન નક્કી નથી, એવા કોઈ કામ નથી કર્યા અને માણસ સૂઈ જાય તો આયુના રીતે સૂઈ ગયેલા. બીજો વ્યક્તિ આ છે. ત્રીજા છે નવા કરારની અંદર જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ મારી નાખવાના હતા, એમને પકડવા માટે યહૂદા ઇસ્કરિયોતી બધાને લઈને આવવાનો હતો. એ સમયે પ્રભુ શ્રી કૃષ્ણ પિત્તર યોહાન અને યાકૂબને લઈને એ ગેથસેમાની વાડીમાં જાય છે. એ દિવસે પ્રભુ શ્રી કૃષ્ણ બહુ દુઃખી હતા, કારણ કે જે સામે ખતરનાક મોત હતું, દર્દનાક મોત હતું, એ મોત એમને સહન કરવાનું હતું. અને કેવી રીતે સહન કરવાનું હતું? મોં ઉઘાડવાનું જ નહોતું. આ તો ફિલ્મોમાં બધા ખોટું દેખાડે કે પ્રભુશ્રીને મારે ને એ ચીસો પાડે અને શિસ્કારીઓ મારે, આવું બધું કશું નહોતું. બાઇબલમાં સ્પષ્ટ લખ્યું છે 53:7 કે એટલું બધું દુઃખ પડ્યું પરંતુ પ્રભુએ પોતાનું મુખ ઉગાડ્યું નહીં. એ ના હસતા હતા, ના રડતા હતા, ના ચીચિયારો પાડતા હતા, ના હુંકારા પડતા હતા. બસ આમ જાણે કશી લાગણી જ નથી, એમ જાણે મને કશું થતું જ નથી, ચૂપચાપ ઊભા રહેલા, મારો જાઓ. એનું લોહી નીકળતું ગયું, કોડા પડતા ગયા પણ ચૂપચાપ જ ઊભા રહેલા. અને આવું એમને કરવું જરૂરી હતું. અને એટલે બહુ દુઃખી હતા, કઈ રીતે હું સહન કરીશ, થશે બી કે નહીં. અને બધાને 3 શિષ્યોને કીધું હું આજે બહુ દુઃખી છું, કે વ્યાકુળ છું, કે છે હું આગળ જઈને પ્રાર્થના કરું છું, તમે 3 જણા મારા માટે પ્રાર્થના કરો. કે છે કેટલી મોટી બાબત હતી પ્રાર્થના કરવાની. તરફ જ્યારે પ્રભુ સુનું ખરેખર જરૂર હતી અને ત્યારે 3 શિષ્યો સૂઈ ગયા. પ્રભુ શું કલાક પ્રાર્થના કરી પાછા આવ્યા. તમે મારી સાથે એક ઘડી એટલે કે કલાક જાગતા નથી રહી શકતા? મારી પરિસ્થિતિ આવે છે ને તમે લોકો બિંદાસ સૂઈ જાઓ છો? જાગતા રહો, પ્રાર્થના કરો કે તમારી બી હાલત આવી થશે, તમે પરીક્ષણમાં ના પડો, તમે બચી જવાના માટે પ્રાર્થના કરો. કે ફરી પ્રભુ શું ગયા? એ શબ્દોથી પ્રાર્થના કરીને મતલબ ફરી એટલી પ્રાર્થના ચાલી 1 કલાક. અને આ લોકોને જોયા ત્યારે તે લોકોને આંખો ઊંઘતી ઘરે લીધી. ફરી ત્રીજી વખત પ્રભુ શું 1 કલાક પ્રાર્થના કરીને ત્યારે આ લોકો ફરી ઊંઘતા હતા. અને પ્રભુએ આખરે કીધું જાઓ ઊંઘ્યા કરો. કે છે જ્યારે ગુરુને આટલી બધી જરૂર હતી ત્યારે ઊંઘતા હતા. આજે જો તમારી આજુબાજુ, તમારા સગાઓમાં, તમારા અડોશી પડોશીઓમાં, તમારા પોતાના ઘરમાં એવા ઘણા વ્યક્તિ હશે કે જેને તમારી પ્રાર્થનાની જરૂર હશે. શું તમે પ્રાર્થના કરો છો કે બિંદાસથી ઊંઘો છો? રાતે આરામ માટે જ આપી છે, પણ 1-2 કલાકનો ભોગ બી આપો ને. કરો ને પ્રાર્થના લોકોના માટે. આજે લોકોને પ્રાર્થનાની જરૂર હોય, લોકો દુઃખી હોય ને આપણે શાંતિથી ઊંઘીએ, કઈ રીતે સારું લાગે? ખૂટે એવા સમય પર આપણે ઊંઘવાની જરૂર નથી, આપણે ખરેખર પ્રાર્થના કરવાની જરૂર છે. ત્રીજા 3 શિષ્યો હતા કે જે લોકો ખોટા સમયે ખોટી જગ્યાએ ઊંઘી ગયા. અને જ્યારે યહૂદા ઇસ્કરિયોતી આવે છે પ્રભુને પકડવા માટે, કેવા બધા ભાગી જાય છે. જો પ્રાર્થનામય જીવન હોત તો કોઈ પ્રભુને મૂકીને ના ભાગત. અને માટે તમે પણ પ્રાર્થનામય જીવન બનાવો. અને પછી જ્યારે પ્રેરિતોના કૃત્યો આપણે વાંચીએ છીએ ત્યારે પાઉલ પ્રેરિત અને બીજા બધા પ્રેરિતો આ લોકો બધા શું કરતા હતા? આખું અઠવાડિયું લોકો બહાર બધે ફરે, અલગ અલગ જગ્યા પર સુવાર્તા પ્રગટ કરે. પરંતુ અઠવાડિયાના પહેલા દિવસે એ પ્રભુનો દિવસ કહે છે, કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણ અઠવાડિયાના પહેલા દિવસ જીવતા થયા. અને આ લોકો બધા ભેગા થાય અને ભેગા થાય, સાક્ષીઓ આપે, પ્રભુ ભોજન પાડે. અને એ વખતે પાઉલ હતા અને પાઉલ ઉપદેશ કરતા હતા. બાઇબલ કહે છે એનો ઉપદેશ અડધી રાત સુધી ચાલ્યો. હજુ પૂરો પણ નહોતો થયો, હજુ તો ઉપદેશ ચાલતો હતો. અડધી રાત તો ખાલી કીધું છે કે અડધી રાતે પણ ઉપદેશ ચાલતો હતો, પણ અડધી રાતે પૂરો નહોતો થયો. ખબર નહીં ક્યારે પૂરો થવાનો હતો. આ છે ને પેલા નવા લોકો હોય, મિટિંગોમાં ના જતા હોય અને એ લોકોને ઉપદેશ સાંભળવાનો કંટાળો આવે. એ લોકો અડધો પોણો કલાક થાય ક્યારે બંધ કરે, બની શકે એવું. પરંતુ જ્યારે વિશ્વાસીઓ ભેગા થતા હોય, આત્મિક લોકો ભેગા થતા હોય, પવિત્ર આત્માવાળા ભેગા થતા હોય, અને જો એમાં કોઈને કંટાળો આવતો હોય ને, આ કેટલું બોલ છે, કલાક થઈ જાય છે, 1.5 કલાક થાય છે, તો સમજી લેવાનું આ વ્યક્તિ એ ખરેખર આત્મિક નથી. હમણાં જ 2 સન્ડે પહેલાં અમારી મિટિંગ રવિવારની હોય છે 11 વાગે. રવિવારની અમારી મિટિંગ એટલે ખતરનાક લાંબી ચાલે, કારણ કે શરૂઆતમાં આરાધના હોય એટલે આરાધના
સ્થળ પ્રમાણે ચાલે, પોણા કલાકથી કલાક આરાધના ચાલે, એના પછી પ્રાર્થના થાય, એના પછી સાક્ષી લેવાય. સાક્ષીનું કોઈ નક્કી ના હોય, 10 મિનિટથી લઈને 15 મિનિટથી લઈને અડધો કલાકથી લઈને કલાક બી ચાલે. એના પછી મારા વચન ચાલે. વચનની અંદર શરૂઆતની 5 થી 10 મિનિટની અંદર હું એક નાનકડો ગુજરાતી મેસેજ આપું, અને એમાં 1-2 સાક્ષી હોય જે અઠવાડિયા દરમિયાન મારી સાથે બનેલી ઘટના હોય સાક્ષીરૂપ. એ ઘટના એ સાક્ષીને લઈ અને પછી હું એક નાનકડો સંદેશો આપું. એ બહુ તો 7-8 મિનિટ જ હોય, એનાથી વધારે નથી હોતો ગુજરાતી મેસેજ. ત્યાર પછી રવિવારે અમે હિન્દીમાં મેસેજ જોતા હોય છે. ફરી પાછો બીજો મેસેજ મારો શરૂ થાય તરત. અને એ મેસેજ 20 મિનિટથી લઈને 30 મિનિટ સુધી મેસેજ ચાલે, પરંતુ કમસે કમ 20 મિનિટનો હોય અને 30 મિનિટ સુધી એ ચાલી શકે એવું બની શકે. એના પછી જે ખરો મેસેજ મને ઈશ્વરે આપેલો હોય એ પાછો ચાલુ થાય, અને એની સમય મર્યાદા કમસે કમ કલાક તો હોય ને હોય જ. કલાકથી ઉપર બની શકે 1.25 કલાક બી હોય, કાં તો 1 કલાક 10 મિનિટ પણ હોય, પણ 1.25 કલાકની આસપાસ હોય. હવે વિચાર કરો, 1.25 કલાકે અડધા કલાકનો બીજો હિન્દી મેસેજ, એટલે પોણા 2 કલાક થયા. 10 મિનિટનો માની લો ગુજરાતી મેસેજ, એટલે 1 કલાકને 55 મિનિટ તો મેસેજમાં જાય. 1 કલાક આરાધનાનો ગણેલો તો 2 કલાકને 55 મિનિટ. અને એટલે ખતરનાક લાંબી અમારી મિટિંગ ચાલે. રવિવારે જ જેની બર્થડે આવી ગઈ છોકરાની, એટલે એના પેરેન્ટ્સ કહે કે રવિવારે આમની બર્થડે છે તો અમારી સાથે બર્થડે પણ ઉજવે છે અને મિટિંગ પણ કરી છે. ચોક્કસ પણ મિટિંગ તો આ પ્રમાણે થશે. હવે શું થયું કે જે રેગ્યુલર બધા આવે છે તો બધા આવવાના જ છે, અને લોકોને કોઈ વાંધો નથી, લોકોને તો ખબર જ છે. પરંતુ કોઈ છોકરાની બર્થડે હતી એટલે એના રિલેટિવ્સ બધા આવ્યા. એ લોકો તો આટલું લાંબુ બેઠા ના હોય, પરંતુ જે મિટિંગ શરૂ થાય એટલે મેં શરૂઆતમાં જ કહી દીધું, આ બર્થડેની મિટિંગ નથી, આ તો મિટિંગની અંદર બર્થડે આવી ગઈ છે, એટલે બર્થડે ઉજવાશે, પરંતુ બર્થડેની મિટિંગ નથી. એટલે કોઈ એવું વિચારતા હોય કે બર્થડેને અનુરૂપ કોઈ મેસેજ હશે અને અડધા કલાકમાં પતી જશે, તો આ નહીં થાય. હિન્દીમાં મેસેજ થશે, અને એવી 2 મેસેજ થશે હિન્દીમાં, અને માટે સાવચેત રાખજો, ધ્યાન રાખજો. અને મેસેજ ટૂંકા નહીં હોય, મેસેજ લાંબો હશે. બેસી શકો તો બેસજો, પરંતુ આ રીતે ચાલશે. અને ચાલુ મિટિંગમાં એવા 4-5 જણા ઉઠીને જતા રહે. એમાં એક કપલ બબડતું ગાવ તો ચાલતો હોય કે છે બર્થડેની મિટિંગ છે ને આટલી લાંબી થોડી હોય, બબડતા જતા રહે. એટલે જે નવા લોકો હોય ને એ લોકોને તો આ મિટિંગમાં બેસવું ભારે લાગે. જે લોકો ઈશ્વરને જીવન સમર્પિત ના કરે એ લોકો ના બેસી શકે, પરંતુ ઈશ્વરના લોકો ભેગા થાય ને ત્યારે સમય મર્યાદા નથી હોતી. અને જો કોઈને સમય મર્યાદા નડતી હોય તો એ ઈશ્વરનો પણ નથી. હવે મધરાત સુધી તો પાવલનું ભાષણ ચાલ્યું. ત્યાં યુથુખસ નામનો એક વ્યક્તિ છે. યુથુખસ પાછો બારી પર બેઠો છે, અને બારી પણ એવી છે કે તે કોઈ સળિયા બળિયા લગાવેલા નથી, કોઈ ગ્રીલ નથી લગાવી. પાછું મિટિંગ ચાલે, 3જા માળે ચાલે છે. બોલો, આ મિટિંગમાં ઊંઘી ગયું. આ મિટિંગમાં ઊંઘાતું હોય? આવી મિટિંગ એટલે યુથુખસ કોઈ સામાન્ય માણસ નથી. વિશ્વાસ કરેલ વ્યક્તિ, પસ્તાવો કરેલ વ્યક્તિ, બાપ્તિસ્મા લીધેલ વ્યક્તિ, પવિત્ર આત્મા પામેલ વ્યક્તિ છે. હવે આવો વ્યક્તિ ત્યાં ઊંઘી જાય ખોટી જગ્યા પર, શું થાય? આ તો સારું તો પાઉલ હતા તો પાછા જીવતા કરીને લાયક, પણ બીજું કોઈ હોત તો હંમેશાના માટે પતી જાતે. ખોટી જગ્યા પર ખોટે ઊંઘી ગયું. ઘણા લોકો મિટિંગમાં ઊંઘે છે, ના ચાલે મિટિંગમાં ઊંઘવાનું. અને માટે આ 4 એવી ઘટના મેં તમને દેખાડી કે જેમાં લોકો સૂઈ ગયા, પણ ખોટા સમય સૂઈ ગયા અને ખોટી જગ્યાએ સૂઈ ગયા, અને જેમાં એ લોકોનો આત્મા જે છે એ નાશ તરફ હતો. અને માટે હું તમને કહું છું કે આપણે ખોટી જગ્યા પર ખોટા સમય ના સૂઈએ, આપણે હંમેશા આત્મામાં જાગતા રહે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે, પરંતુ આજે રવિવાર છે, 15 તારીખ અને માર્ચ મહિનો અને 2026 સાલ. અને માટે રવિવારનો પ્રશ્ન કંઈક અલગ હોય છે, અને માટે આ રીતે પૂછવામાં આવે છે. તમે એના ભાગીદાર બની શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.